હું તમને કંઈ કરવા માટે નથી કહી રહ્યો. હું તમને બદલવા માટે નથી કહી રહ્યો. હું તમને ફક્ત સાંભળવા માટે કહી રહ્યો છું. કારણ કે સાંભળવું એ સૌથી મોટું ધ્યાન છે. જ્યારે તમે સાંભળો છો ત્યારે મન થોડીવાર માટે અટકી જાય છે અને જ્યાં મન અટકે છે ત્યાંથી જ ઊંઘનું દ્વાર ખુલે છે. તમે ઊંઘથી ડરો છો? ના, તમે ઊંઘથી નથી ડરતા. તમે પકડ ગુમાવવાથી ડરો છો. ઊંઘ એ નાનું મૃત્યુ છે. દરરોજ રાત્રે તમે મરો છો અને સવારે ફરી જન્મ લો છો. એટલા માટે જે માણસ જીવનને બહુ વળગી રહ્યો છે તે ઊંઘથી પણ ડરે છે. તે પથારી પર જાય છે પણ અંદરથી જાગતો રહે છે. તે સૂતો છે પણ અંદર દોડી રહ્યો છે. મેં એવા હજારો ચહેરા જોયા છે. આંખો બંધ છે પણ અંદર બજાર ખુલ્લું છે. હવે મારી વાત સાંભળો. ઊંઘ લાવવા માટે કોઈ પ્રયાસ કરશો નહીં. જે પ્રયાસ કરે છે તે અસફળ થાય છે. ઊંઘ કોઈ સિદ્ધિ નથી. ઊંઘ કોઈ લક્ષ્ય નથી. ઊંઘ તમારો સ્વભાવ છે. વૃક્ષો પ્રયત્ન કરીને નથી સૂતા. નદીઓ યોજના બનાવીને નથી અટકતી. પશુઓ ચિંતા નથી કરતા. તેમ છતાં તેઓ ગાઢ ઊંઘમાં સૂવે છે. માત્ર માણસ જ જાગે છે કારણ કે માત્ર માણસ જ વિચારે છે કે તેણે બધું સંભાળવાનું છે. હું તમને એક નાની વાત કહું છું. તમે જરૂરી નથી આ વાક્ય સાંભળીને આંચકો લાગે, કારણ કે અહંકાર કહે છે હું તો બહુ જરૂરી છું. પણ જરા જુઓ, તમે સૂઈ જાઓ છો અને સૂરજ તો પણ ઉગે છે. તમે સૂઈ જાઓ છો અને શ્વાસ તો પણ ચાલતા રહે છે. અસ્તિત્વ તમારા વગર પણ ચાલે છે. જો આ સમજાય તો ટેન્શન ઉતરવા લાગે છે. ટેન્શનનો અર્થ છે કે હું બધું મારા હાથમાં રાખવા માગું છું. ઊંઘનો અર્થ છે કે હું બધું છોડી દઉં છું. એટલા માટે ઊંઘ એ ભરોસાનું ફળ છે. હું તમને એક વાર્તા સંભળાવું છું. એક સમ્રાટ હતો. રાત્રે તેને ઊંઘ આવતી નહોતી. તેણે વૈદ્યો બોલાવ્યા, તાંત્રિકો બોલાવ્યા, યોગીઓ બોલાવ્યા. બધાએ કંઈક ને કંઈક આપ્યું. જડીબુટ્ટીઓ, મંત્રો, આસનો. કંઈ કામ ન આવ્યું. એક દિવસ એક ફકીર આવ્યો. તેણે કહ્યું, મહારાજ, સૂતા પહેલાં ફક્ત એટલું જ કહેજો કે જે થશે તે જોયું જશે. સમ્રાટ હસ્યો કે બસ આટલી વાત? ફકીર બોલ્યો, બસ આટલી જ. પહેલી જ રાત્રે સમ્રાટને ઊંઘ આવી ગઈ. કેમ? કારણ કે તેણે પહેલીવાર ભવિષ્ય સાથેનો સંબંધ તોડ્યો. ટેન્શન એ ભવિષ્યની બીમારી છે. ઊંઘ એ વર્તમાનનો ઉત્સવ છે. તમે પથારીમાં હોવ છો પણ તમારું મન આવતીકાલમાં હોય છે. મીટિંગમાં, પૈસામાં, સંબંધોમાં, ભૂલોમાં. ઊંઘ કહે છે અત્યારે અહીં આવો. તેથી હું તમને કહી રહ્યો છું, બસ સાંભળો. મારા અવાજને નહીં, મારા શબ્દો વચ્ચેની શાંતિને સાંભળો. શબ્દ એ નદી છે. શાંતિ એ સમુદ્ર છે. જો શબ્દો તમને વહાવી જાય તો સારું, પણ જો શબ્દો ખરી જાય અને શાંતિ બચી જાય તો એનાથી પણ સારું. ઊંઘ ત્યારે આવે છે જ્યારે અંદર કોઈ માંગણી બાકી નથી રહેતી. તમે કહો છો મારે સૂવું છે. આ જ ભૂલ છે.
ઊંઘ માગી નથી શકાતી. ઊંઘને આવવા દેવામાં આવે છે. જેમ કે પ્રેમ. જે પ્રેમ માગે તે પ્રેમને ચૂકી જાય છે. જે પ્રેમને જગ્યા આપે છે, પ્રેમ પોતે ચાલીને આવે છે. ઊંઘ પણ પ્રેમ જેવી છે, નાજુક, કોમળ અને જબરજસ્તીથી ડરવાવાળી. એટલા માટે હું તમને કંઈ પણ કરવાનું નહીં કહું. હું તમને ફક્ત એટલું જ કહીશ, થોડી વાર કંઈ જ ન બનો. પતિ ન બનો, પત્ની ન બનો, પુત્ર ન બનો, પુત્રી ન બનો, કર્મચારી ન બનો, સફળ કે અસફળ ન બનો. બસ હોઈ જાઓ. જ્યાં કંઈ કરવાનું નથી હોતું ત્યાં જ ઊંઘ આવે છે. તમે જોયું હશે કે જ્યારે બાળક રડી રડીને થાકી જાય છે ત્યારે તે અચાનક સૂઈ જાય છે. તે કોઈ ટેકનિક નથી જાણતું, તે બસ થાકીને છોડી દે છે. તમે પણ બહુ થાકેલા છો, પણ તમે છોડતા નથી. તમારું મન કહે છે કે એક છેલ્લો વિચાર, અને એ જ છેલ્લો વિચાર પહેલો બની જાય છે અને આખી રાત વીતી જાય છે. આ ક્ષણે મારી સાથે કંઈ જ ન વિચારો. જો વિચાર આવે તો તેને ભગાવો નહીં, તેને બેસવા દો. વિચારો મહેમાન છે. તમે યજમાન ન બનો, તમે આકાશ બનો. વાદળો પોતાની મેળે પસાર થઈ જશે અને જ્યારે અંદરનું આકાશ થોડું સાફ થશે, ઊંઘ એવી રીતે ઉતરશે જેમ ઝાકળ ઉતરે છે. અવાજ વગર, જાહેરાત વગર. બસ આ સાંભળો, કંઈ કરશો નહીં. ઊંઘ તમારો સ્વભાવ છે, ટેન્શન તમારી આદત છે. સ્વભાવ પાછો ફરે છે, આદત છૂટી જાય છે. હવે ધીરે ધીરે મારી વાત વધુ ઊંડી થવાની છે. જો આંખો ભારે થતી હોય તો તેને બંધ થવા દો. જો ખુલ્લી હોય તો પણ ઠીક છે. હું તમારી આંખો સાથે નહીં, તમારી ચેતના સાથે વાત કરી રહ્યો છું. તમારા ટેન્શનનું મૂળ કારણ કોઈ ઘટના નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ પરિસ્થિતિ નથી. ટેન્શનનું મૂળ કારણ તમારો વિરોધ છે. તમે જીવન સામે લડી રહ્યા છો, અને જે જીવન સામે લડે છે તે રાત્રે ઊંઘ સામે પણ લડે છે. આખો દિવસ તમે કહો છો, આવું ન થવું જોઈતું હતું, તેવું થઈ જવું જોઈતું હતું. હું આવો કેમ છું? બીજા આવા કેમ છે? આ કેમ? તમારી સૌથી મોટી બેચેની છે. પ્રકૃતિ કેમ નથી જાણતી? પ્રકૃતિ ફક્ત છે તે જાણે છે. વૃક્ષ એ નથી પૂછતું કે હું આંબાનું જ કેમ. નદી એ નથી પૂછતી હું વાંકી ચૂકી કેમ વહી રહી છું. પણ માણસ પૂછે છે, અને સવાલો પૂછી પૂછીને તે પોતાની જાતને થકવી નાખે છે. ઊંઘ પ્રશ્નોથી નથી આવતી, ઊંઘ સ્વીકારવાથી આવે છે. હું તમને સ્વીકાર કરતા શીખવવા નથી આવ્યો, કારણ કે સ્વીકાર શીખવી શકાતો નથી. સ્વીકાર ત્યારે થાય છે જ્યારે તમે થાકી જાઓ છો. તેથી હું તમને થકવવા આવ્યો છું. વિચારોથી મારી વાતો સમજવાની કોશિશ ન કરો. સમજવું એ પણ એક શ્રમ છે. બસ તેને વહેવા દો. જેમ કોઈ નદીના કિનારે બેઠું હોય અને પાણીને ગણવાની કોશિશ ના કરે, બસ વહેતા જુએ. હવે એક બહુ ઊંડી વાત સાંભળો. તમારું ટેન્શન એ વાતનું નથી કે જીવન કઠિન છે. તમારું ટેન્શન એ વાતનું છે કે તમે ઈચ્છો છો કે જીવન સરળ હોય, અને જીવન એ તમારી સાથે ક્યારેય
વચન નહોતું આપ્યું કે તે સરળ હશે. જીવન એ ફક્ત એક જ વચન આપ્યું હતું કે તે સાચું હશે. સત્ય ક્યારેક કઠોર હોય છે, ક્યારેક સુંદર, પણ તે હંમેશા વાસ્તવિક હોય છે. તમે સપનામાં જીવી રહ્યા છો અને જ્યારે સચ્ચાઈ ટકરાય છે ત્યારે ટેન્શન પેદા થાય છે. રાત્રે ઊંઘ નથી આવતી કારણ કે દિવસમાં તમે ઘણું જૂઠ તમારી અંદર ભેગું કરી લીધું છે. હું જૂઠ નૈતિક અર્થમાં નથી બોલી રહ્યો. હું તે જૂઠની વાત કરી રહ્યો છું જે તમે તમારી જાતને કહો છો, હું ઠીક છું, મને કંઈ ફરક પડતો નથી, હું મજબૂત છું. જ્યારે અંદર કોઈ બાળક ધ્રુજી રહ્યું છે, રાત્રે એ જ બાળક જાગી જાય છે અને કહે છે, હવે મને સાંભળો. પણ તમે કહો છો, અત્યારે નહીં, કાલે. અને બાળક કહે છે કે કાલે તો તમે ફરી ભાગી જશો. એટલા માટે ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે તમે અંદર બેઠેલા તે બાળકને કહો, ઠીક છે, હવે તું બોલ, હું સાંભળી રહ્યો છું. પણ સાંભળવાનો અર્થ સમાધાન આપવો નથી. સાંભળવાનો અર્થ માત્ર સાંભળવું છે. જ્યારે કોઈ તમારી પાસે દુઃખ લઈને આવે છે અને તમે તેને સમજાવવા લાગો છો તો તમે તેને ગુમાવી દો છો. અને જ્યારે તમે તમારી જાતને સમજાવવા લાગો છો ત્યારે તમે તમારી જાતથી પણ દૂર થઈ જાઓ છો. રાત્રે તમારી જાતને સમજાવવાની કોશિશ ન કરો. રાત સમજાવવાનો સમય નથી. રાત ખરી પડવાનો સમય છે. દિવસમાં તમે તમારી ભૂમિકાઓના સહારે ઊભા રહો છો. રાત્રે તે સહારો ખરી જવો જોઈએ. જો તે નથી ખરતો તો ઊંઘ નથી આવતી. તેથી હું તમને એક નાની ચાવી આપું છું. આજે રાત્રે તમારા મનને એવું ના કહેશો કે શાંત થઈ જા. મન આદેશ નથી માનતું. મન પ્રેમ સમજે છે. મનને બસ એટલું જ કહો, ઠીક છે, જે પણ છે, જેવું પણ છે, હું તૈયાર છું. આ વાક્ય જાદુ છે કારણ કે આ વાક્ય લડાઈ ખતમ કરે છે અને જ્યાં લડાઈ ખતમ ત્યાં જ વિશ્રામ શરૂ. ઊંઘ એ વિશ્રામની પરાકાષ્ઠા છે. મેં જોયું છે કે જે લોકો બહુ નૈતિક હોય છે તેમને ઊંઘ ઓછી આવે છે. કેમ? કારણ કે તેઓ દરેક સમયે પોતાની ઉપર નજર રાખે છે. આ વિચારવું ઠીક નથી. આ ઈચ્છવું ખોટું છે. આ ભાવના સારી નથી. આ ચોકીદાર દિવસમાં પણ પરેશાન કરે છે અને રાત્રે પણ. ઊંઘ આવવા માટે ચોકીદારને રજા આપવી પડે છે. આજે રાત્રે તમારા અંદરના જજને કહી દેજો કે આજે કોઈ ફેસલો નહીં થાય. આજે કોઈ સાચું ખોટું નહીં. આજે કોઈ સારું ખરાબ નહીં. આજે ફક્ત થાક છે અને વિશ્રામની પરવાનગી છે. તમને ખબર છે સૌથી વધારે થાક શેનાથી લાગે છે? પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની કોશિશથી. હું શ્રેષ્ઠ બનવાની વિરુદ્ધ નથી, પણ શ્રેષ્ઠ બનવાની જગ્યાએ પૂર્ણ બનવાની વાત કરું છું. પૂર્ણ એટલે જે છે તેને જગ્યા આપવી. તમે ક્રોધને દબાવો છો, તે રાત્રે બેચેની બને છે. તમે ઉદાસીને દબાવો છો, તે ઊંઘ ચોરી લે છે. તમે ડરને છુપાવો છો, તે સપનામાં પાછો આવે છે. તેથી હું
કહું છું કે દિવસમાં જે નથી જીવાયું તે રાત્રે જગાડે છે. હવે ધીરે ધીરે મારા અવાજ સાથે તમારી અંદર ઉતરતા જાઓ. કોઈ મંજિલ નથી, કોઈ લક્ષ્ય નથી, બસ ઉતરવાનું છે. જેમ કોઈ કૂવામાં ઉતરે છે અને દોરડું છોડી દે છે. જો વિચાર આવે તો તેને આવવા દો, જો યાદ આવે તો તેને આવવા દો. તેઓ તમારા શત્રુ નથી, તેઓ બસ થાકેલી ઊર્જા છે જે હવે વિશ્રામ ઈચ્છે છે. અને જ્યારે તમે તેમને જગ્યા આપો છો ત્યારે તેઓ પોતાની મેળે શાંત થઈ જાય છે. આ જ ઊંઘનું રહસ્ય છે. હવે તમે એ જગ્યાએ આવી રહ્યા છો જ્યાં શબ્દો ધીમા પડવા લાગે છે અને અનુભૂતિ બોલવા લાગે છે. જો તમને લાગે કે કંઈક બદલાઈ રહ્યું છે તો તેને પકડશો નહીં, અને જો કંઈ નથી બદલાઈ રહ્યું તો તેને પણ પકડશો નહીં. ઊંઘ પકડવાથી નથી આવતી. ઊંઘ ત્યારે આવે છે જ્યારે પકડવાવાળો થાકી જાય છે. હવે એક બહુ સૂક્ષ્મ વાત સાંભળો. તમે જાગતા નથી, તમને જગાડવામાં આવ્યા છે. નાનપણથી તમને શીખવવામાં આવ્યું, સમય જુઓ, ભવિષ્યનો વિચાર કરો, તમારી જાતને સુધારો, બીજા સાથે સરખામણી કરો. આ બધું તમને ઊંઘથી દૂર લઈ જાય છે, કારણ કે ઊંઘનો અર્થ છે કે હવે હું કોઈની અપેક્ષા નથી, ના માલિકની, ના સમાજની, ના મારા આદર્શની. ઊંઘમાં કોઈ આદર્શ હોતો નથી. ઊંઘમાં તમે જેવા છો તેવા જ સ્વીકારવામાં આવો છો. એટલા માટે જ ઊંઘ આટલી ઊંડી શાંતિ આપે છે. પણ તમે સૂતા પહેલા પણ દિવસનો બોજ સાથે લઈ જાઓ છો. હું તમને પૂછું છું કે શું તમે ક્યારેક કપડાં બદલતી વખતે જૂના કપડાં સાથે દલીલ કરી છે કે તમારે અત્યારે ન ઉતરવું જોઈએ, કાલે પણ તો પહેર્યા હતા? ના, તમે બસ ઉતારી દો છો, પણ મનના કપડાં તમે ઉતારતા નથી. તમે તેને લઈને પથારી પર ચાલ્યા જાઓ છો. આજે હું તમને શીખવી નથી રહ્યો, હું તમને ઉતારવા દઈ રહ્યો છું, એક પછી એક. પહેલું કપડું, દિવસની ઓળખ. આજે તમે જે હતા તે હવે ના રહો. આજે જો તમે અસફળ હતા તો તે હવે જરૂરી નથી. જો સફળ હતા તો તે પણ હવે જરૂરી નથી. ઊંઘને કોઈ સર્ટિફિકેટની નથી આપતી. ઊંઘ કહે છે, બસ આવો. બીજું કપડું, પસ્તાવો. મારે આવું નહોતું કહેવું જોઈતું, મારે તે કરવું જોઈતું હતું. પસ્તાવો ભવિષ્યનો નહીં, ભૂતકાળનો બોજ છે. અને ઊંઘને ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી. ઊંઘ વર્તમાનમાં હોય છે, એટલી વર્તમાનમાં કે સમય પણ અટકી જાય છે. ત્રીજું કપડું, ડર. ડર કહે છે કે જો હું સૂઈ ગયો અને કંઈક ખોટું થઈ ગયું તો? હું તમને એક સીધી વાત કહું છું, જો સૂતી વખતે કંઈક ખોટું થઈ જાય તો જાગતી વખતે પણ તમે કંઈ નથી કરી શકતા. આ અહંકારનો ભ્રમ છે કે તમે નિયંત્રણમાં છો. ઊંઘ આ ભ્રમને તોડે છે. તેથી અહંકાર ઊંઘથી ડરે છે. હવે એક વાર્તા સાંભળો. એક સાધક હતો. તે ધ્યાનમાં બહુ આગળ વધી ગયો, પણ ઊંઘ આવતી નહોતી. તેણે ગુરુને પૂછ્યું, ધ્યાન છે, જાગૃતિ છે, તો પછી ઊંઘ કેમ નથી? ગુરુ
હસ્યા અને બોલ્યા, કારણ કે હજી પણ તું જાગૃત રહેવાની કોશિશ કરી રહ્યો છે. ધ્યાન પણ જો કોશિશ બની જાય તો તે અવરોધ બની જાય છે. ઊંઘ એ કોશિશનું મૃત્યુ છે. હવે મારી વાત સાંભળતી વખતે તમારી અંદર એવું અનુભવો કે તમારે અત્યારે કંઈ પણ સાબિત કરવાનું નથી, ના તમારી જાતને, ના મનને, ના મને, ના દુનિયાને. આ ક્ષણ બિલકુલ નકામી છે અને એટલે જ સુંદર છે. જ્યાં કોઈ ઉપયોગ નથી ત્યાં જ વિશ્રામ છે. તમે જોયું હશે કે જે વસ્તુ ઉપયોગી હોય છે તે થકવે છે. ખુરશી એટલે આરામ આપે છે કારણ કે તે કંઈ માગતી નથી. પથારી એટલે સુકૂન આપે છે કારણ કે તે તમને કંઈ બનવા માટે નથી કહેતી. હવે તમારી અંદર એવી જ જગ્યા બનાવો જ્યાં તમારી પાસે કંઈ પણ માગવામાં નથી આવી રહ્યું. જો તમારું મન પૂછે, હવે શું કરું, તો હસી દેજો, કારણ કે એ જ સવાલ સૌથી મોટો ઘોંઘાટ છે. હવે એક ઊંડી વાત. તમારી ઊંઘ એટલે નથી જતી કે તમારી પાસે સમસ્યાઓ છે. તમારી ઊંઘ એટલે જાય છે કારણ કે તમે વિચારો છો કે સમસ્યાઓને અત્યારે જ હલ કરવી છે. રાત એ સમસ્યા ઉકેલવાનો સમય નથી. રાત આત્મસમર્પણનો સમય છે. જો સમસ્યા હલ થઈ શકતી હોય તો તે સવારે પણ થઈ જશે અને જો ના થઈ શકતી હોય તો રાત્રે જાગીને તમે શું કરી લેશો? એટલા માટે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે જે થઈ શકે તેમ છે તેના માટે ચિંતા ના કરો અને જે નથી થઈ શકતું તેના માટે પણ ચિંતા ના કરો. ચિંતાનો કોઈ ઉપયોગ નથી અને જ્યાં ઉપયોગ નથી ત્યાં તેને છોડવું સરળ છે. હવે ધીરે ધીરે મારો અવાજ પણ બેકગ્રાઉન્ડ બની જશે. હું ઈચ્છું છું કે શબ્દો પાછળ હટે અને તમે સામે આવો. તમારે કંઈ અનુભવવાની જરૂર નથી, કંઈ જોવાની જરૂર નથી. બસ એ જાણવું પૂરતું છે કે તમે છો અને આ હોવું પૂરતું છે. જ્યારે હોવું પૂરતું થઈ જાય છે ત્યારે ઊંઘ પોતાની મેળે ઘટે છે. હવે આપણે એ સીમા પાસે આવી રહ્યા છીએ જ્યાં ભાષા ધીરે ધીરે વિદાય લે છે અને અનુભૂતિ સત્તા સંભાળે છે. જો તમને લાગે કે શબ્દો દૂર જઈ રહ્યા છે તો એ સારો સંકેત છે. એનો અર્થ એ છે કે તમે તમારી નજીક આવી રહ્યા છો. હવે એક બહુ મૌલિક વાત સાંભળો. ઊંઘ કોઈ પ્રક્રિયા નથી. ઊંઘ કોઈ સાધના નથી. ઊંઘ કોઈ સિદ્ધિ નથી. ઊંઘ એ થાક પછીનો વિશ્રામ નથી. ઊંઘ એ લડાઈ પછીનું સમર્પણ છે. તમે થાકો છો રોજ તો પણ ઊંઘ નથી આવતી. એનો અર્થ સાફ છે કે થાક કારણ નથી, કારણ છે તમારી જીદ. મન કહે છે અત્યારે સમજી લઉં, અત્યારે નક્કી કરી લઉં, અત્યારે કંટ્રોલમાં રાખું. ઊંઘ કહે છે અત્યારે છોડી દો. અને જ્યાં આ સંઘર્ષ છે ત્યાં જાગરણ છે. હવે તમારી અંદર જુઓ. ક્યાંક ને ક્યાંક એક બહુ ઝીણો તણાવ બેઠો છે. એ તણાવ મોટો નથી પણ સતત છે. જેમ કોઈએ મુઠ્ઠી હળવેથી ભીંસી હોય આખો દિવસ. હવે હું તમને કોઈ વિધિ નહીં આપું. હું તમને એક પરવાનગી આપીશ. તમારી અંદર કહો,
હું હવે ઢીલા પડવાની પરવાનગી આપું છું. બસ આટલું જ. કોઈ જોર નહીં, કોઈ પુનરાવર્તન નહીં, કોઈ અભ્યાસ નહીં. પરવાનગી તરત જ અસર કરે છે, કારણ કે પરવાનગી સંઘર્ષને સમાપ્ત કરે છે. હવે એક દ્રષ્ટાંત સાંભળો. એક મુસાફર હતો. તે નાવમાં બેઠો નદી પાર કરી રહ્યો હતો. નદી શાંત હતી, પણ મુસાફર ગભરાયેલો હતો. તે દરેક ક્ષણે નાવને પકડીને બેઠો હતો. નાવિક બોલ્યો, છોડી દો, નાવ પોતે તરે છે. મુસાફર બોલ્યો, જો મેં છોડ્યું તો ડૂબી જઈશ. નાવિક હસ્યો, નાવ તમને નથી વહન કરી રહી, નદી વહન કરી રહી છે. જીવન પણ નદી છે, ઊંઘ પણ નદી છે. તમે નાવ નથી, તમે મુસાફર પણ નથી. તમે તે નદી પર ભરોસો કરવાનું ભૂલી ગયા છો. હવે સાંભળો, તમારી સૌથી મોટી ચિંતા એ છે કે જો તમે સૂઈ ગયા તો ક્યાંક તૂટી ના જાઓ. પણ સચ્ચાઈ ઉલટી છે. તમે એટલે તૂટેલા છો કારણ કે તમે સૂતા નથી. ઊંઘ જોડે છે, ઊંઘ સમારકામ કરે છે, ઊંઘ અંદરની ગાંઠો ખોલે છે. અને જે ગાંઠો દિવસમાં નથી ખુલતી તે રાત્રે પોતાની મેળે ખુલી જાય છે. જો તમે રસ્તો ના રોકો તો હવે એક બીજી ઊંડી વાત. ઊંઘ કોઈ હું એટલે કે ઈગો ને પોતાની સાથે નથી લઈ જતો. એટલા માટે અહંકાર ઊંઘનો દુશ્મન છે. અહંકાર કહે છે હું છું, ઊંઘ કહે છે હું નથી. અને જ્યાં હું નથી ત્યાં શાંતિ છે. હવે ધ્યાન આપજો. તમારા અંદર બે પ્રકારના અવાજ છે. એક અવાજ જે બોલતો રહે છે, કોમેન્ટ કરે છે, નિર્ણય આપે છે. અને બીજો અવાજ જે ફક્ત સાંભળે છે. અત્યાર સુધી તમે પહેલા અવાજ સાથે જીવતા આવ્યા છો. આજે બીજા અવાજને થોડી જગ્યા આપો. તે અવાજ બહુ શાંત છે. તે ક્યારેય બૂમો નથી પાડતો. તે ફક્ત હાજર રહે છે. એ જ અવાજમાં ઊંઘનું દ્વાર છે. હવે જો કોઈ વિચાર આવે તો તેની સાથે લડશો નહીં. તેને કહો, તું સાચો છે, પણ અત્યારે નહીં. વિચાર પણ સન્માન ઈચ્છે છે. જે વિચારને તમે પૂરી રીતે નકારો છો તે વધુ જોરથી પાછો આવે છે. જેને તમે થોડો સાંભળી લો છો તે શાંત થઈ જાય છે. તેથી સાંભળો અને છોડી દો. હવે આ ભાગ માટે એક અંતિમ સંકેત. ઊંઘ આવતા પહેલા અવારનવાર એક ડર આવે છે. ખાલી થઈ જવાનો ડર. મન કહે છે કે જો બધું અટકી ગયું તો હું ક્યાં રહીશ. હું તમને ખાતરી આપું છું કે જ્યાં મન અટકે છે ત્યાં જ તમે પહેલી વાર હોવ છો. તે શૂન્ય ખાલી નથી, તે પૂર્ણ છે. તે એવું મૌન છે જેમાં બધું જ વિશ્રામ કરે છે. અને એ જ મૌનમાં ઊંઘ ઉતરે છે. જેમ પાંખ હવામાં ટકી જાય. હવે શબ્દો વધુ હળવા થશે. તમારે કંઈ પકડવાની જરૂર નથી, કંઈ યાદ રાખવાની પણ જરૂર નથી. જે બચશે તે જ પૂરતું છે. હવે આપણે એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં શબ્દો તમને નથી લઈ જતા. તમે શબ્દોની પાર ઉતરવા લાગો છો. જો તમને હળવું ડૂબવાનું અનુભવાય તો ગભરાશો નહીં. આ ડૂબવું નથી, આ ઢીલાપણું છે.
હવે એક બહુ ઊંડી વાત સાંભળો. તમે ઊંઘમાં નથી જતા. ઊંઘ તમારી અંદર ઉતરે છે, પણ તેના ઉતરતા પહેલાં તમારે રસ્તો ખાલી કરવો પડે છે. અને રસ્તો વિચારોથી નથી ભરેલો હોતો. રસ્તો ઓળખથી ભરેલો હોય છે. તમે આખો દિવસ કોઈને કોઈ ઓળખમાં જામી રહો છો. હું આવો છું, મારે આવો હોવો જોઈએ, લોકો મને આવો સમજે છે. ઊંઘ આ બધી ઓળખને પોતાની સાથે નથી લઈ જતી. ઊંઘ નિવસ્ત્ર છે. એટલા માટે જ તમે ડરો છો, કારણ કે નિવસ્ત્રતા અહંકારને અસુરક્ષિત કરે છે. હવે તમારી અંદર જુઓ. શું તમે ખરેખર આ પળે કંઈ છો કે બસ જૂની યાદોનો બોજ અને ભવિષ્યની આશંકા છો? જો અત્યારે બધું છીનવાઈ જાય, નામ, કામ, રોલ, ઇતિહાસ, તો શું બચશે? ડરશો નહીં. જે બચશે તે જ અસલી છે અને તે જ ઊંઘનું દ્વાર છે. હવે એક દ્રષ્ટાંત સાંભળો. એક માણસ ઘણા વર્ષોથી ઊંઘની દવા લેતો હતો. એક દિવસ તેણે એક સંતને પૂછ્યું, હું દવા વગર કેમ નથી સૂઈ શકતો? સંતે કહ્યું, કારણ કે તમે દવા વગર તમારી જાત પર ભરોસો નથી કરતા. માણસ ચોંકી ગયો. સંત બોલ્યા, ઊંઘ રસાયણથી નથી આવતી, ઊંઘ ભરોસાથી આવે છે. હવે એ સમજી લો કે તમારું શરીર તમારા કરતાં ક્યાંય વધુ બુદ્ધિશાળી છે. તમારા શ્વાસ તમને પૂછીને નથી ચાલતા. તમારું હૃદય તમારી પરવાનગીથી નથી લેતું. તો ઊંઘ કેમ લે? બસ તમે વચ્ચે તમારી જાતને ઊભી કરી દો છો. આજે થોડી વાર તમારી જાતને હટાવો અને બસ એટલું વિચારો કે જો કંઈ જ ના કરું તો પણ બધું ચાલી રહ્યું છે. આ વિચાર નથી, આ અનુભૂતિ છે. હવે એક બીજી બહુ સૂક્ષ્મ વાત. અવારનવાર ઊંઘ આવવાની જ હોય છે અને ત્યારે જ મન કહે છે, હા, આવી રહી છે, અને એ જ ક્ષણે ઊંઘ ભાગી જાય છે. કેમ? કારણ કે જોનારો ફરી પાછો આવ્યો. ઊંઘ દર્શકની ગેરહાજરીમાં આવે છે. તેથી જો તમને ઊંઘનો અહેસાસ થાય તો તેને જોશો નહીં, તેને નામ ના આપશો, તેને પકડશો નહીં, બસ પડવા દો. જેમ કોઈ પાણીમાં ઉતરતી વખતે પોતાના પગને નથી જોતું, તે બસ ઉતરે છે. હવે તમારી અંદર એ ભાવના આવવા દો, જો હું સૂઈ ગયો તો પણ ઠીક, જો નથી સૂતો તો પણ ઠીક. આ ઠીક સૌથી મોટો વિશ્રામ છે. જ્યાં પરિણામની કોઈ અપેક્ષા નથી, ત્યાં જ ટેન્શન તૂટે છે. મેં જોયું છે કે જે લોકો કહે છે, આજે મારે ગમે તે હાલતમાં સૂવું છે, તેઓ સૌથી ઓછું સૂવે છે. અને જે કહે છે, જે થશે તે તેઓ સૌથી પહેલાં સૂઈ જાય છે. હવે ધ્યાન આપજો. ઊંઘ આવતા પહેલાં અવારનવાર શરીર ભારે થવા લાગે છે. કેટલાક લોકો ડરી જાય છે કે આ શું થઈ રહ્યું છે. કેટલાક લોકો તે ભારેપણું સામે લડે છે. લડશો નહીં. તે ભારેપણું તમને નીચે નથી ખેંચી રહ્યું, તે તમને ઘરે બોલાવી રહ્યું છે. જેમ માં બાળકને ખોળામાં ખેંચી લે છે. હવે શબ્દો વધુ ઓછા થશે, કારણ કે શબ્દો બસ દરવાજો છે. અંદર શબ્દોની જરૂર નથી. જો તમારું મન
કોઈ વાક્યને પકડવા માંગે તો પકડવા દો, તે પણ થાકી જશે. અને જ્યારે મન થાકી જાય છે, ઊંઘ હસીને અંદર આવે છે. હવે આ ભાગની અંતિમ વાત. ઊંઘ કોઈ અંત નથી. ઊંઘ એ પોતાનો સ્ત્રોત તરફની ઊંડી વાપસી છે, અને જે પોતાના સ્ત્રોત પાસે છે તે સુરક્ષિત છે. હવે કંઈ પણ ખોટું ના થઈ શકે. તમે હવે એ બિંદુ પાસે છો જ્યાં કોશિશ પોતાની મેળે પડવા લાગે છે. જો તમને લાગે કે કંઈક છૂટી રહ્યું છે, તો સમજી લેજો કે તમે સાચી દિશામાં છો. હવે એક બહુ ઊંડી વાત સાંભળો. તમને ઊંઘ એટલે નથી આવતી કારણ કે તમે જાગરણને પકડી રાખ્યું છે. જાગૃત રહેવું એ તમારી આદત બની ગઈ છે. ચોકન્ના રહેવું, સાવધાન રહેવું, કંટ્રોલમાં રહેવું. આ આદત દિવસમાં કામ આવે છે, રાત્રે આ ઝેર બની જાય છે. રાત કહે છે, હવે પહેરો ના દો. મન કહે છે, જો હું ના જોઉં તો કંઈક ખોટું થઈ જશે. અને આ જ ડર ઊંઘને દૂર રાખે છે. હવે સમજી લો કે રાત્રે કંઈ પણ ઠીક કરવાનું નથી. રાત્રે કંઈ પણ સુધારવાનું નથી. રાત્રે બસ અટકી જવાનું છે. જેમ કોઈ મુસાફર લાંબી યાત્રા પછી ધર્મશાળામાં ઉતરે છે, તે રસ્તાની ચિંતા રૂમમાં નથી લાવતો, પણ તમે દિવસની યાત્રા પથારી પર લઈ આવો છો. આજે અહીં યાત્રા સમાપ્ત થાય છે. હવે એક દ્રષ્ટાંત સાંભળો. એક વ્યક્તિ બહુ શિસ્તબદ્ધ હતો. દરેક વસ્તુ સમય પર, દરેક નિયમ સાચો, પણ ઊંઘ ગાયબ હતી. તેણે એક વૃદ્ધ સાધુને પૂછ્યું, હું બધું સાચું કરું છું, તેમ છતાં સૂઈ નથી શકતો. સાધુ બોલ્યા, તું સાચું કરવાની બીમારીથી પીડિત છે. શિસ્ત જ્યારે સહજ હોય ત્યારે સુંદર છે, જ્યારે જોર હોય ત્યારે બોજ છે. ઊંઘ બોજમાં નથી ઉતરતી. ઊંઘ ખુલ્લી હથેળીઓમાં ઉતરે છે. હવે તમારી અંદર જુઓ. ક્યાંક ને ક્યાંક હથેળી ભીંસાયેલી છે. તેને ધીરે ધીરે ખુલવા દો. કોઈ આદેશ નહીં, કોઈ દબાણ નહીં. બસ એ જાણવું કે હું સુરક્ષિત છું. સુરક્ષા એ ઊંઘની માતા છે. જ્યાં સુરક્ષા નથી ત્યાં ઊંઘ નથી. અને સુરક્ષા તાળાઓથી નથી આવતી, નિયંત્રણથી નથી આવતી. સુરક્ષા આત્મવિશ્વાસથી આવે છે કે જીવન મને પડવા નહીં દે. હવે એક બહુ સૂક્ષ્મ વાત. તમારા વિચારો તમારા શત્રુ નથી. તેઓ બસ થાકેલા તરંગો છે. જો તમે તેમને લડાઈમાં બદલી નાખો છો તો તેઓ અટકતા નથી. જો તમે તેમને લહેરોની જેમ આવવા જવા દો છો તો તેઓ પોતાની મેળે શાંત થઈ જાય છે. ઊંઘ એ તરંગો વચ્ચેની ખામોશી છે. તમે લહેરોને સમુદ્રથી અલગ નથી કરી શકતા, પણ તમે સમુદ્ર બની શકો છો. હવે ધીરે ધીરે તમારી જાતને લહેરોથી હટાવો. લહેરો ચાલે પણ તમે ના ચાલો. હવે એક બીજી ઊંડી પરત. ઘણા લોકો ઊંઘથી એટલે ડરે છે કારણ કે તેઓ પોતાના સપનાઓથી ડરે છે. સપના એ દબાયેલા ભાવો છે અને ભાવ સત્ય હોય છે. દિવસમાં તમે સત્યથી બચો છો. રાત્રે સત્ય દરવાજો ખટખટાવે છે. પણ સાંભળો,
સપના તમને નુકસાન નથી પહોંચાડતા, તેઓ તમને હળવા કરે છે, તેઓ કચરો બહાર ફેંકે છે. જો તમે જાગતા રહીને કચરો રોકી રાખશો તો ગંધ ફેલાશે. ઊંઘ એ સાફ સફાઈ છે, તેથી સપનાઓથી ના ડરો, તેઓ મિત્ર છે. હવે આ ભાગ માટે એક અંતિમ સંકેત. જો તમને લાગે કે મારી વાત હવે ધૂંધળી થઈ રહી છે તો સારું છે. ધૂંધળાપણું એ સીમાનો સંકેત છે. જ્યાં સ્પષ્ટતા ખતમ ત્યાં જ ઊંઘ શરૂ. તમારે જાગતા રહેવાની કોઈ જવાબદારી નથી. જીવન આજે પણ ચાલી જશે. હવે કંઈ પણ પકડી ના રાખો. પડવું સુરક્ષિત છે. હવે તમે એ દ્વાર પર છો જ્યાં અંદર કોઈ અવાજ કહે છે, હવે વધુ કંઈ કહેવાની જરૂર નથી, પણ હું થોડું વધુ કહીશ, જેથી તમે કહેવાની પાર સરકી શકો. હવે એક બહુ સૂક્ષ્મ સત્ય સાંભળો. તમારી સૌથી ઊંડી બેચેની કોઈ સમસ્યાને કારણે નથી. તમારી બેચેની એકલતાને કારણે છે. દિવસમાં પણ તમે એકલા જ હોવ છો, પણ શોરબકોરમાં એકલતા ઢંકાયેલી રહે છે. રાત્રે શોરબકોર પડી જાય છે અને એકલતા સામે આવી જાય છે. એટલા માટે જ રાત ભારે લાગે છે. પણ સાંભળો, એકલતા અને એકાંત એક વસ્તુ નથી. એકલતામાં એ દર્દ છે કારણ કે તેમાં હું છું. એકાંત એ આનંદ છે કારણ કે તેમાં હું ઓગળી જાય છે. ઊંઘ એ એકાંતનું દ્વાર છે અને તમે ડરો છો કારણ કે તમે વિચારો છો કે ઊંઘમાં તમે ખોવાઈ જશો. હું કહું છું કે તમે ખોવાઈ જતા નથી. તમે વિસ્તૃત થાઓ છો. જેમ ટીપું સમુદ્રમાં પડે છે, તે નાશ નથી પામતું, તે સમુદ્ર થઈ જાય છે. હવે એક વાર્તા સાંભળો. એક વ્યક્તિ આખી જિંદગી લોકોથી ઘેરાયેલો રહ્યો, પણ રાત્રે તેને ડર લાગતો હતો. તેણે એક સાધુને પૂછ્યું, જ્યારે બધા ચાલ્યા જાય છે ત્યારે ડર કેમ લાગે છે? સાધુ બોલ્યા, કારણ કે તું ક્યારેય તારી પોતાની સાથે રહ્યો જ નથી. દિવસમાં લોકોથી ભાગતા ભાગતા તું તારી પોતાની જાતથી પણ ભાગી ગયો. રાત ભાગવા નથી દેતી. એટલા માટે રાત સાથે દોસ્તી કરો. રાત દુશ્મન નથી. રાત એ ઊંડી માતા છે જે દિવસમાં તમને થામી નહોતી શકી, તે રાત્રે તમને ખોળામાં લે છે. પણ શરત એક જ છે, તમે વિરોધ ના કરો. હવે ધ્યાન આપજો. જો અંદર કોઈ ભારેપણું ઉઠે, કોઈ ઉદાસી આવે, કોઈ ખાલીપણું આવે, તો તેને હટાવો નહીં. તેને નામ ના આપો. નામ એ વસ્તુને પક્કડ બનાવી દે છે. બસ તેને થવા દો. જેમ કોઈ અંધારામાં રૂમમાં દીવો પ્રગટાવે છે. અંધારું કંઈ કરતું નથી, તે બસ ચાલ્યું જાય છે. તમારી સ્વીકાર્યતા એ દીવો છે. હવે એક બીજી ઊંડી પરત. તમે વારંવાર કહો છો, હું બહુ વિચારું છું. ના, વિચાર તમને વિચારે છે, અને જ્યારે તમે વિચારને રોકવાની કોશિશ કરો છો તો વિચાર વધુ જોરથી તમને પકડી લે છે. ઊંઘ વિચાર રોકવાથી નથી આવતી. ઊંઘ વિચારથી અલગ થવાથી આવે છે. અલગ થવાનો અર્થ દમન નથી. અલગ થવાનો અર્થ
ઓળખ છોડી દેવી. હવે તમારી અંદર એ જુઓ, વિચારો ચાલી રહ્યા છે, પણ તમે વિચાર નથી. જેમ રસ્તા પર ગાડીઓ ચાલી રહી છે, પણ તમે રસ્તો નથી. જ્યારે આ અંતર થોડુંક પણ બને છે, ઊંઘ એ અંતરમાં સરકી જાય છે. હવે એક બહુ ઝીણો ડર. ઘણા લોકો ઊંઘથી એટલે ડરે છે કારણ કે તેમને લાગે છે કે જો હું ઢીલો પડી ગયો તો તૂટી જઈશ. પણ જુઓ, અત્યાર સુધી તમે ઢીલા નથી પડ્યા, એટલે જ તૂટેલા છો. કસાણ તૂટ લાવે છે, ઢીલાપણું સમારકામ લાવે છે. હવે મારી વાત ધૂંધળી લાગે તો તેને સાફ કરવાની કોશિશ ના કરતા. ધૂંધળાપણું તમારો મિત્ર છે. ધૂંધળાપણું બતાવે છે કે મન હવે નિયંત્રણ ગુમાવી રહ્યું છે, અને જ્યાં નિયંત્રણ પડે છે ત્યાં જ ઊંઘ શરૂ થાય છે. આ ભાગની અંતિમ અનુભૂતિ. તમે એકલા નથી. આ ક્ષણે આખું અસ્તિત્વ તમારી સાથે છે. શ્વાસ ચાલી રહ્યો છે, હૃદય ધબકી રહ્યું છે, શરીર જાણે છે શું કરવાનું છે. તમારે કંઈ સંભાળવાની જરૂર નથી. હવે છોડી દેવું સુરક્ષિત છે. હવે શબ્દો વધુ ધીમા થશે, કારણ કે હવે હું તમારા મન સાથે નહીં, તમારા થાક સાથે વાત કરી રહ્યો છું. થાક સમજદાર હોય છે. તે દલીલ નથી કરતો, તે ફક્ત છૂટવા માગે છે. હવે એક બહુ ઊંડું સત્ય સાંભળો. તમને ઊંઘ એટલે નથી આવતી કારણ કે તમે અત્યાર સુધી જાગતા રહેવાની ઓળખ સાથે જોડાયેલા છો. તમને નાનપણથી શીખવવામાં આવ્યું, સાવધાન રહો, સતર્ક રહો, તૈયાર રહો. ધીરે ધીરે આ સતર્કતા તમારી આદત બની ગઈ. હવે તમે આરામ કરતા હો તો પણ ચોકન્ના રહો છો, અને ઊંઘ ચોકન્નાપણામાં નથી આવતી. ઊંઘ ભરોસામાં આવે છે. હવે તમારી અંદર એક નાનો પ્રયોગ થવા દો. માની લો કે આ ક્ષણે જો બધું વિખેરાઈ પણ જાય તો પણ કંઈ ખોટું નહીં થાય. આ માની લેવું બહુ ક્રાંતિકારી છે, કારણ કે અહીંથી જ જવાબદારીનો બોજ પડવા લાગે છે. હું જવાબદારીની વિરુદ્ધ નથી. હું જરૂરત કરતાં વધારે જવાબદારીની વિરુદ્ધ છું. તમે એ વસ્તુઓનો પણ બોજ ઉઠાવી રહ્યા છો જે તમારા હાથમાં ક્યારેય હતી જ નહીં. બીજાની અપેક્ષાઓ, ભવિષ્યની કલ્પનાઓ, વીતી ગયેલી ક્ષણોની ભૂલો. ઊંઘ કહે છે, આ બધાને બહાર રાખો. હવે એક દ્રષ્ટાંત સાંભળો. એક વ્યક્તિ દર રાત્રે દરવાજો ઘણીવાર ચેક કરતો હતો. તાળું લગાવ્યું છે કે નહીં, ગેસ બંધ છે કે નહીં, છતાં ઊંઘ આવતી નહોતી. એક દિવસ તેણે તાળું ના જોયું, સીધો પથારીમાં ચાલ્યો ગયો, અને પહેલીવાર તેને ઊંઘ આવી ગઈ. કેમ? કારણ કે તે રાત્રે તેણે ભરોસો કર્યો. ભરોસો એ સૌથી મોટું તાળું છે. હવે ધ્યાન આપજો. ઊંઘ આવતા પહેલા અવારનવાર એવું લાગે છે કે હું જઈ રહ્યો છું, અને મન ડરી જાય છે. પણ સાંભળો, તમે ક્યાંય નથી જઈ રહ્યા. બસ હું ની પકડ ઢીલી પડી રહી છે, અને એ જ પકડ તમને થકવી રહી છે. જેમ કોઈ મુશ્કેલીથી પકડેલી વસ્તુ અચાનક છોડી દો તો હાથમાં હળવાશ આવે છે. ઊંઘ એ જ હળવાશનું નામ છે. હવે એક બીજી ઊંડી વાત. તમારી અંદર એક બહુ જૂનો થાક છે. તમારી જાતને સાબિત કરવાનો થાક. દુનિયાને,
પરિવારને અને સૌથી વધારે તમારી જાતને. રાત એ થાકને આરામ આપવા આવે છે, પણ જો તમે રાત્રે પણ તમારી જાતને સાબિત કરતા રહેશો, મારે સૂવું જોઈએ, મારે શાંત થવું જોઈએ, તો ઊંઘ દૂર ભાગશે. આજે તમારી જાતને કંઈ પણ સાબિત ના કરો. આ ક્ષણ પરીક્ષા નથી, આ વિશ્રામ છે. હવે શબ્દો વધુ બેકગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે. જો મારો અવાજ ધૂંધળો લાગે તો તેને સાફ ના કરતા. ધૂંધળાપણું એ ઊંઘની દહેલીજ છે. જ્યાં વસ્તુઓ સ્પષ્ટ નથી રહેતી ત્યાં જ મન હાર માની લે છે, અને જ્યાં મન હાર માને છે ત્યાં જ ઊંઘ જીતી જાય છે. આ ભાગની અંતિમ અનુભૂતિ. તમારે જાગતા રહેવાની કોઈ જરૂર નથી. અસ્તિત્વ આજે પણ તમારા વગર પૂરું છે. અને જ્યારે આ સમજ ઊંડી થઈ જાય છે ત્યારે ઊંઘ હસીને તમને પોતાની અંદર ખેંચી લે છે. હવે તમે એ ઊંડાઈમાં ઉતરી ચૂક્યા છો જ્યાં સવાલો પોતાની મેળે દમ તોડવા લાગે છે. જો અંદર કોઈ અવાજ કહે, હવે બસ, તો તે જ ઠીક છે. હવે એક બહુ મૌન સત્ય સાંભળો. ઊંઘ ત્યારે નથી આવતી જ્યારે તમે શાંત થવા માંગો છો. ઊંઘ ત્યારે આવે છે જ્યારે તમને શાંત થવાની જરૂર જ નથી લાગતી. જરૂર એ તણાવનું મૂળ છે. જરૂરતનો અર્થ છે અભાવ, અને ઊંઘ અભાવમાં નથી આવતી. ઊંઘ પૂર્ણતામાં આવે છે. હવે તમારી અંદર એ જુઓ. આ ક્ષણે કઈ વસ્તુની કમી છે? જો ધ્યાનથી જુઓ તો કંઈ જ નહીં. શ્વાસ ચાલે છે, શરીર સૂતું છે, ધરતી તમને થામી રહી છે. જે નથી તે વિચાર છે, અને વિચાર આ ક્ષણની બહાર રહે છે. હવે એક બીજી ઊંડી પરત. તમે વારંવાર કહો છો, હું બહુ સંવેદનશીલ છું, તેથી મને ઊંઘ નથી આવતી. ના, તમે સંવેદનશીલ નથી, તમે અસુરક્ષિત છો. સંવેદનશીલતા તો સુંદર ગુણ છે. અસુરક્ષા ઊંઘ ચોરી લે છે. અને અસુરક્ષા ક્યાંથી આવે છે? એ ભ્રમથી કે તમે એકલા છો. પણ સાંભળો, તમે ક્યારેય એકલા નથી રહ્યા. તમે બસ અલગ અનુભવો છો. અલગ અનુભવવું એ માનસિક છે. જોડાયેલા હોવું એ અસ્તિત્વગત છે. તમે શ્વાસથી જોડાયેલા છો, તમે ધરતીથી જોડાયેલા છો, તમે આ ક્ષણથી જોડાયેલા છો. અને જ્યાં જોડાણનો અનુભવ જાગી જાય છે ત્યાં ઊંઘ પોતાની મેળે ઉતરે છે. હવે એક દ્રષ્ટાંત સાંભળો. એક બાળક માના ખોળામાં કેમ તરત સૂઈ જાય છે? કારણ કે તેને સુરક્ષિત હોવાનો પુરાવો નથી જોઈતો. તેને ફક્ત અનુભૂતિ જોઈએ છે. ઊંઘ પુરાવો નથી માંગતી. ઊંઘ અનુભૂતિમાં ઉતરે છે. હવે તમારી અંદર માનો ખોળો શોધો. તે ખોળો તમારા શ્વાસમાં છે. તે ખોળો તમારા શરીરની હૂંફમાં છે. કંઈ પણ બદલશો નહીં, કંઈ પણ સુધારશો નહીં. બસ આ મહેસૂસ કરો, હું થમાયેલો છું. હવે એક બહુ ઝીણો ડર. અવારનવાર ઊંઘ પહેલાં આ ડર ઉઠે છે. જો હું સૂઈ ગયો તો કાલે શું થશે? આ ડર કાલનો છે, અને ઊંઘ આજની છે. કાલ હજી આવી નથી, અને જ્યારે આવશે ત્યારે જોયું જશે. ઊંઘ એ ભવિષ્યની યોજના નથી. ઊંઘ એ વર્તમાનનો સ્વીકાર છે. હવે શબ્દો વધુ હળવા થશે. જો તમને લાગે કે મારી વાતો તૂટી રહી છે, તો તેને જોડવાની કોશિશ ના કરો. તૂટવું એ અંદર જવાનો સંકેત છે.
આ ભાગની અંતિમ અનુભૂતિ. તમારે કંઈ પકડવાની જરૂર નથી. જે છૂટશે તે બોજ હતો, જે બચશે તે તમે છો, અને જ્યાં તમે છો ત્યાં જ ઊંઘ છે. હવે આપણે એ જગ્યાએ પહોંચી રહ્યા છીએ જ્યાં શબ્દો ફક્ત ઈશારો રહી જાય છે. જો તમને લાગે કે સાંભળનાર ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો છે તો ગભરાશો નહીં. એ જ તો શરૂઆત છે. હવે એક બહુ મૌન સત્ય સાંભળો. ઊંઘ એ આવવાની ચીજ નથી. ઊંઘ એ હોવાની અવસ્થા છે. તમે આખો દિવસ કંઈ ને કંઈ થતા રહો છો. કોઈના દીકરા, કોઈના કર્મચારી, કોઈની અપેક્ષા. રાત્રે તમારે કંઈ પણ થવાનું નથી, અને આ જ સૌથી કઠિન વાત છે. કારણ કે કંઈ ના હોવું અહંકારને ડરાવે છે. અહંકાર કહે છે, જો હું ના રહ્યો તો કોણ રહેશે? હું કહું છું, જે હંમેશાથી રહ્યો છે. હવે એક બહુ ઊંડી વાત. તમારું હોવું એ તમારી કોશિશ પર નિર્ભર નથી. તમે કોશિશ વગર જન્મ્યા હતા અને કોશિશ વગર ઊંઘમાં ઉતરો છો. હવે તમારી અંદર આ વિચારને હળવેથી ઉતરવા દો. મારે કંઈ પણ સાંભળવાની જરૂર નથી. આ વિચાર નથી, આ ભારનું પડવું છે. અને જ્યારે ભાર પડે છે ત્યારે શરીર પોતાની મેળે વિશ્રામમાં ઉતરે છે. હવે ધ્યાન આપજો. ઊંઘ આવતા પહેલા અવારનવાર શરીર અજીબ સંકેતો આપે છે. ઝટકા, ભારેપણું, શૂન્યતા. મન ડરી જાય છે કે કંઈક ખોટું તો નથી થઈ રહ્યું ને? કંઈ પણ ખોટું નથી થઈ રહ્યું, કંઈક સાચું થઈ રહ્યું છે. શરીર નિયંત્રણ પોતાના હાથમાં લઈ રહ્યું છે અને મન પહેલીવાર પાછળ હટી રહ્યું છે. હવે એક દૃષ્ટાંત સાંભળો. એક માણસ હંમેશા ગાડી પોતે ચલાવતો હતો. એક દિવસ તેણે ડ્રાઈવર રાખ્યો. પહેલા દિવસે તેને ડર લાગ્યો કે જો ડ્રાઈવર ભૂલ કરશે તો. પણ થોડીવાર પછી તે ગાડીમાં સૂઈ ગયો. કેમ? કારણ કે તેણે નિયંત્રણ છોડ્યું. ઊંઘ એ નિયંત્રણ છોડવાનો ઉત્સવ છે. હવે એક બીજી ઊંડી વાત. તમારા અંદર એક હિસ્સો છે જે ક્યારેય નથી સૂતો, સાક્ષી. પણ તે હિસ્સો ઊંઘમાં અવરોધ નથી બનતો. અવરોધ બને છે તે હિસ્સો જે હું સૂઈ રહ્યો છું. એ જાણવા માંગે છે. ઊંઘ જ્ઞાન વગર આવે છે. તેથી જો તમને લાગે કે હું પડી રહ્યો છું તો જાણવાની કોશિશ ના કરતા. પડવું સુરક્ષિત છે. હવે શબ્દો વધુ ધીમા થશે. જો કોઈ વાક્ય અધૂરું લાગે તો તેને પૂરું ના કરતા. અધૂરપ હવે પૂર્ણતા છે. આ ભાગની અંતિમ અનુભૂતિ. તમે આ ક્ષણે બિલકુલ ઠીક છો. તમારે ક્યાંય પહોંચવું નથી, કંઈ બનવું નથી. બસ અહીં જ ઢીલા પડી જવાનું છે. અને જ્યાં ઢીલાપણું પૂરું થાય છે ત્યાં જ ઊંઘ ચૂપચાપ ઉતરી આવે છે.